બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર. હાજી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 વાળા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટની સાચી તારીખ જાહેર કરાવી દેવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સાચી તારીખ વિશે જોવાના છીએ. તો વિડીયો જોતા પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો સર્વપ્રથમ આપણે જોઈશું ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થીઓ, પછી જોઈશું ધોરણ 12 જનરલ અને પછી જોઈશું ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓના રિઝલ્ટની તારીખ. તો જનરલમાં કોમર્સ અને આર્ટ્સના રિઝલ્ટની સાચી તારીખ જોવાના છીએ. અને બીજો પ્રશ્ન એવો હતો વિદ્યાર્થી મિત્રો કે તમારે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યાંથી જોવું? તો તમારે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ જોવા માટે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, તો તેમાં તમારે જોઈ શકશો તમે. તો વેબસાઇટ છે GSEB.org. આ વેબસાઇટ તમે ગૂગલ પર સર્ચ કરી તેમાં તમારે તમારું રિઝલ્ટ જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. સર્વપ્રથમ તો ધોરણ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓ, તો ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થીઓના રિઝલ્ટની તારીખ, તો તેમને તારીખમાં 5 મે 5મા મહિનાની 5 તારીખ આસપાસ તેમનું ધોરણ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે. કારણ કે 3 તારીખે તેમને નીટની પરીક્ષા છે, તેના 1 અથવા 2 દિવસ પછી એટલે કે 5 મેના રોજ ધોરણ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે. હવે જોઈએ ધોરણ 12 જનરલવાળા વિદ્યાર્થીઓનું. તો જનરલવાળા વિદ્યાર્થીઓમાં કોમર્સ અને આર્ટ્સ, તો કોમર્સ અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એ 7 મે 5મા મહિનાની 7 તારીખ આસપાસ કોમર્સ અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. હવે જોઈએ ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ. તો ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 10માં કયું સ્ટ્રીમ રાખવું છે, તો સ્ટ્રીમનો વિડીયો પણ ચેનલમાં ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ શકો છો. તો હવે જોઈએ ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ. તો તે રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો 10 મે 5મા મહિનાની 10 તારીખ આસપાસ ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી રિઝલ્ટની અપડેટ. આ તારીખ, આ સંભવિત તારીખ આસપાસ તમારું રિઝલ્ટ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 માટલાને તમે સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.